ગર્ભ સંવાદ માટે શાંત વાતાવરણ પસંદ કરીએ. અનુકૂળ પરિસ્થિતિમાં બેસી જઈએ. ગર્ભ પર હળવો હાથ રાખી મનને શાંત કરી બાળક સાથે સંવાદમાં ગરકાવ થઈએ. ગર્ભ સંવાદની શરૂઆત ઓમ મંત્રના ઉચ્ચારણ સાથે કરીએ. ગર્ભ સંવાદ. મારા વહાલા અને તેજસ્વી બાળક, આજે મારે તને તારા સુંદર શરીર અને તંદુરસ્તી વિશે વાત કરવી છે. તું મારા ગર્ભમાં ખૂબ જ સુરક્ષિત છે અને તારો વિકાસ દરેક ક્ષણે ઉત્તમ રીતે થઈ રહ્યો છે. તારું શરીર એક પવિત્ર મંદિર છે અને તારું મન તેમાં બિરાજતા ઈશ્વરનો અંશ છે. હું ઈચ્છું છું કે તું જ્યારે આ દુનિયામાં આવે ત્યારે તારામાં અખૂટ શક્તિ અને અપાર શાંતિ હોય. મારા વહાલા બાળક, તારું આ શરીર વજ્ર જેવું મજબૂત અને રોગમુક્ત બને તેવા અમારા આશીર્વાદ છે. તારા દરેક અંગો, તારું હૃદય, તારા ફેફસાં અને તારું મગજ અત્યારે ગર્ભમાં ખૂબ જ સુંદર રીતે વિકસી રહ્યા છે. જેટલું મહત્ત્વનું તારું શરીર છે એટલું જ મહત્ત્વનું તારું મન છે. હું ઈચ્છું છું કે તારું મન હંમેશા નિર્મળ, પ્રસન્ન અને સ્થિર રહે. જેનું મન સ્વચ્છ છે તેના માટે આખી દુનિયા સુંદર છે. તું હંમેશા પૌષ્ટિક ખોરાકનો આગ્રહી બનજે. તારું શરીર સ્ફૂર્તિથી ભરેલું રહે અને તારા ચહેરા પર હંમેશા એક દિવ્ય તેજ ઝળહળતું રહે. યાદ રાખજે બેટા, તારા વિચારો જ તારું સ્વાસ્થ્ય નક્કી કરશે. જ્યારે તું ખુશ હોઈશ ત્યારે તારું શરીર પણ ખીલી ઉઠશે. બેટા, અત્યારે હું જે પૌષ્ટિક આહાર લઉં છું અને જે શાંત વિચારો કરું છું તે તારા મજબૂત બાંધા અને શાંત સ્વભાવનો પાયો નાખી રહ્યા છે. તું લાંબુ, સ્વસ્થ અને નિરામય જીવન જીવે તેવી અમારી પ્રાર્થના છે. લવ યુ બેટા.